अन्य राज्यની વાત કરીએ તો બિહારના સાસારામમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી કાયમોરની પહાડીઓ પર મુશળધાર વરસાદ બાદ તૂટલા ભવાની ધોધે રૌદ્ર રૂપ ધારણ કર્યું છે। વન વિભાગે ધોધની આસપાસ જવા પર પ્રતિબંધ મૂક્યો છે। પ્રવેશ દ્વાર પર પણ 2 કિલોમીટર અગાઉથી જ તેને બંધ કરી દેવાયો છે। તો કાયમોરની પહાડીઓ પર મુશળધાર વરસાદ પડી રહ્યો છે અને તૂટલા ભવાની ધોધ સોળે કળાએ ખીલ્યો છે। छत्तीसगढ़ना कांकेर जिल्लामां भारे वरसादे ताराजी सर्जी छे। वरसादना कारणे 35 गाम टापूमां फेरवाई गया छे। ग्रामजनो जीवना जोखमे बोटनो सहारो लई नदी पार करी रह्या छे। नदी पार करती वखते अनेक अकस्मात पण थया, जेमां लोकोए जीव पण गुमाव्या। रस्ताना अभावे लोको जीवना जोखमे बोटमां सवारी करवा माटे मजबूर छे। राजस्थानना भीलवाड़ामां भारे वरसादना कारणे पुल तूट्यो छे। वरसादमां नदीए रौद्र रूप धारण करता लाखना खर्चे बनावेल ब्रिज तूटी गयो छे। तो जहाजपुर विस्तारमां पड़ेला वरसादमां आ पुल तूटी गयो छे अने धोवाई गयो छे। ग्रामजनोए नबळा बांधकामनी तपासनी मांग करी छे। રાજસ્થાનના ટોંકમાં ભારે વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ છે। તંત્રએ લોકોને સાવધાન રહેવાની સૂચના આપી છે। નદીની જળ સપાટીમાં પણ વધારો થતા લોકોને નદી કિનારે ન જવા અપીલ કરાઈ છે। પૂરની સ્થિતિના પગલે એસડીઆરએફની ટીમ ખડે પગે છે। મેઘરાજાના કહેર બાદ રાજસ્થાનના ટોંકમાં જનજીવન પ્રભાવિત થયું છે। અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે, જેના પગલે લોકોને હાલાકી પડી રહી છે। રાજસ્થાનના સવાઈ માધોપુરમાં પણ વરસાદ બાદ નદી નાળા છલકાયા છે। ભારે વરસાદના કારણે બનાસ નદીમાં નવા નીરની આવક થઈ છે। બનાસ અને ગાલવા નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે। તો ગાલવા નદી અને બનાસ નદીના વહેણના કારણે સવાઈ માધોપુર થઈ શિવાડ જયપુર રોડ સંપૂર્ણ બંધ થઈ ગયો છે। મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં પણ ભારે વરસાદના કારણે 3 યુવકો ફસાયા। પાણીના પ્રવાહમાં ફસાયેલા યુવકોની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી 5 કલાક બાદ પોલીસે દોડાથી યુવકોનું સફળ રેસ્ક્યુ કર્યું। તો 3 યુવકો પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા હતા। દોડાની મદદથી તેમને બહાર કાઢવાનો પ્રયત્ન થતો હતો, પરંતુ પાણીનું વહેણ પણ એટલું હતું કે દોરડું પકડીને યુવક જ્યારે બહાર આવતો હતો ત્યારે પણ તે પાણીના વહેણમાં તણાતો નજરે પડી રહ્યો છે। તો જોઈ લો આ દ્રશ્યો કે કઈ રીતે રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે। પાણીનું વહેણ, પાણીનો પાવર એટલો જોરદાર છે કે ખેંચીને લઈ જઈ રહ્યો છે। ભારે વરસાદના પગલે હેમકુંડ સાહેબની યાત્રા ખૂબ જોખમી બની છે। પદયાત્રાના માર્ગ પર વરસાદી નાળા વહી રહ્યા છે। રસ્તા પરથી લોકો પસાર થઈ રહ્યા છે। ઘોડા અને ખચ્ચર પણ આ રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે। ચમોલી જિલ્લામાં વરસાદના પગલે તંત્રએ એલર્ટ જાહેર કર્યું છે। છેવાડે આવેલા આદિવાસી વિસ્તાર એવો ધરમપુર અને કપરાડા તાલુકો વિકાસની દ્રષ્ટિએ પછાત માનવામાં આવે છે। જો કે કુદરતી તાલુકાઓને છૂટા હાથે કુદરતી સૌંદર્ય બખ્યું છે। ચોમાસામાં પહાડોથી ઘેરાયેલું ધરમપુર અને કપરાડા તાલુકામાં કુદરત સોળેકળાએ ખીલી ઉઠી છે। વરસાદ બાદ પ્રકૃતિ ખીલી છે। અહીંના જંગલો અને પહાડોમાંથી નીકળતા નાના ઝરણા અને નદીઓ પણ ખળખળ વહી રહી છે। તો ક્યાંક ઝરણાઓની સાથે સાથે ધોધ પણ આકર્ષણ જમાવી રહ્યો છે। આમ તો આ સમગ્ર વિસ્તારમાં અખૂટ સૌંદર્ય ભર્યું છે। જો કે ધરમપુરના જંગલોમાં આવેલ ધોધ પર્યટકોને આકર્ષી રહ્યા છે। પર્યટકોના સૌથી મનપસંદ સ્થળમાં એક એવું ધરમપુર બિલડી પુલ નજીક વહેતા ઝરણા અને જાણીતા 2 જોડિયા ધોધ એવા સોના રૂપા ધોધ પર્યટકો માટે માનીતા સ્થળ છે। બિલપુડી ગામના છેવાડે પહાડોની વચ્ચેથી વહેતા ઝરણાને લઈને ખૂબસૂરત ધોધ બને છે। પહાડોથી નીકળતા ઝરણાને કારણે સર્જાતા સોના રૂપા ધોધના સૌંદર્યને માણવા રોજ મોટી સંખ્યામાં પર્યટકો આવે છે। આ ધોધ અને ઝરણાઓમાં નાહીને લોકો કુદરતી સૌંદર્ય પણ માણે છે। તો કૃત્રિમ વોટર પાર્કમાં ઊભી કરવામાં આવેલી રાઇડથી પણ વધુ મોજ મસ્તી મન ભરીને અહીંના ઝરણાઓ અને ધોધ નીચે નાહવાનું લોકો પસંદ કરે છે। સ્થાનિક લોકો માટે આ જોડિયા ધોધ આસ્થાનું પણ કેન્દ્ર છે। અહીંના લોકો આ જગ્યાને આદિવાસીઓની કુળદેવી માનતા માવલી માતા તરીકે માને છે। આ ધોધના સ્થળ પર અહીંના લોકો પૂજા અર્ચના કરે છે। આથી આ સ્થળનો વિકાસ કરવામાં આવે તેવી લોકોની માંગ જોવા મળી રહી છે।
દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડાતા બારડોલી તાલુકાના હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેથી 15થી વધુ ગામોનો બારડોલી મુખ્ય મથકથી સંપર્ક કાપવામાં આવ્યો છે. ઉકાઈ ડેમની પૂર્ણતઃ સપાટી 345 ફૂટ છે. હાલ ઉકાઈ ડેમનું લેવલ 335 મેન્ટેન કરવા માટે ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમના ઉપરવાસની અંદર આવેલ હાથનુર તેમજ પ્રકાશા ડેમમાંથી પાણી છોડાતા ઉકાઈ ડેમમાં પ્રતિ કલાક પાણીનો વધારો જોવા મળી રહ્યો છે, જેને પગલે નદી બે કાંઠે વહેતી જોવા મળી. બારડોલી તાલુકાના હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થતા સામે પાર આવેલા 12 થી 15 ગામો મુખ્ય મથકથી સંપર્ક વિહોણા થઈ ગયા છે. સામે આવેલા ગામો પૈકી ગોદાવાડી, ખંજરોલી, ઉનકોસાડી જેવા ગામો સંપર્ક વિહોણા થતા વિદ્યાર્થી તેમજ નોકરિયાત વર્ગોની બારડોલી આવવા માટે 25 કિલોમીટર ચક્રાઓ ફરીને આવવાની નોબત ઊભી થઈ છે. ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની કૃપા નહીં થતા અહીંના ડેમો હજુ ખાલીખમ છે. જળાશયોમાં 40% જ પાણીનો જથ્થો છે. ત્યારે ચોમાસું પૂરું થતા પહેલા જ પાણીની તંગીના ભડકારા વાગી રહ્યા હતા. ત્યારે ખાલીખમ નદીઓને પાણીથી ભરવા માટેની માંગ ઉઠી, જેને ધ્યાનમાં રાખી અરવલ્લી જિલ્લાને નર્મદાના નીર મળવાનું શરૂ થયું. વાત્રક ડેમમાં નર્મદાનું પાણી આપવાનું શરૂ કરાયું. નર્મદા કેનાલથી 50 ક્યુસેક પાણી વાત્રક ડેમમાં નાખવામાં આવી રહ્યું છે. નર્મદાની મુખ્ય કેનાલમાંથી વાત્રક ડેમમાં પાઇપલાઇનથી પાણી આપવાનું શરૂ કરાયું. વાત્રક ડેમમાં હાલ પાણીનો જથ્થો નહિવત છે. પાણી આવતા ખેડૂતોને સ્થાનિકોની મોટી સમસ્યા દૂર થઈ ગઈ. તો રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતને નર્મદાના પાણી આપવાનો નિર્ણય કર્યો. ત્યારે બનાસકાંઠામાં નર્મદા મેઇન કેનાલ ટોટાણા એસ્કેપથી 311 ક્યુસેક પાણી છોડાતા કાંકરેજના કેટલાક ગામોને એલર્ટ કરાયા છે. નદી વિસ્તાર નજીક આવેલા કાંકરેજના ટોટાણા, સિયા, સુદ્રો, સણ, સોહનપુરા અને ભદ્રેવાડી ગામોને સાબદા કરાયા છે. સરદાર સરોવર ડેમમાંથી કોઈપણ સમયે પાણીનો જથ્થો છોડવાની સ્થિતિને લઈને સૂચના આપવામાં આવી. હાલ કાંકરેજ મામલતદારે નદી વિસ્તારના ગામોને તાકીદ કરી છે. નર્મદા ડેમ 95% ભરાઈ ગયો છે. ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતાં 2 લાખ ક્યુસેકથી પણ વધુ પાણી છોડાઈ રહ્યું છે, જેના પગલે નીચાણવાળા વિસ્તારની નદીઓ ગાંડીતુર બની ગઈ છે, જેને લઈને હમણાં ચાંદોદ વિધિ માટે જવાનો પ્લાન હોય તો માંડી વાળજો. સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદ ખાતેથી વહેતી નર્મદા નદી તોફાની બની છે. નદી બે કાંઠે વહેતા તંત્ર એલર્ટ થઈ ગયું છે. નદીની જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે, જેના પગલે નર્મદા નદીમાં સ્નાન કરવા પર ચાંદોદ ગ્રામ પંચાયતે પ્રતિબંધ ફરમાવ્યો છે. ગત 2 દિવસની સરખામણીમાં નદીના પાણીના જથ્થામાં સામાન્ય વધારો નોંધાયો. ચાંદોદના પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટના 58 પગથિયા પાણીમાં ગરકાવ થઈ ગયા. કાંઠા કિનારાના રહેવાસીઓને સાવચેતી દાખવવા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. ગુજરાતમાં ચોમાસાએ વિરામ લીધો છે. મોટાભાગના વિસ્તારમાં વરાપ નીકળી છે. ઉઘાડ નીકળતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં 2 દિવસ મધ્યમ વરસાદની આગાહી કરી છે. 2 દિવસ બાદ વરસાદની તીવ્રતા ઘટી શકે. આવતીકાલે રાજ્યના 6 જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે. અમદાવાદ, ગાંધીનગરમાં 2 દિવસ મધ્યમ વરસાદ થઈ શકે. બીજી તરફ 8 દિવસમાં લીલા દુષ્કાળ જેટલો વરસાદ ત્રાટકી શકે. ભૂક્કા બોલાવી દે તેવા વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી છે. પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે 17 થી 21 ઓગસ્ટ સામાન્ય વરસાદ પડી શકે. 1 થી લઈ 3 ઇંચ સુધી વરસાદ પડી શકે. 22 થી 30 ઓગસ્ટ સુધી અતિ ભારે વરસાદ પડી શકે. 22 ઓગસ્ટથી અરબ સાગર થશે સક્રિય. બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે. અમુક જગ્યાએ અતિવૃષ્ટિ સર્જાવાની સંભાવના. બીજી તરફ બંગાળની ખાડીમાં પણ હલચલ શરૂ થઈ ગઈ છે. ત્યારે દરિયો તોફાની બનશે. વરસાદ ભૂક્કા કાઢશે. હવે અસલી રંગ દેખાડશે મેઘરાજા. દરિયામાં 2 ખૂંખાર સિસ્ટમ સક્રિય થતા ભૂક્કા કાઢશે વરસાદ. સુરેન્દ્રનગર લોકમેળાને લઈને ખુશીના સમાચાર આવ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરેન્દ્રનગરમાં જન્માષ્ટમીના લોકમેળાની રંગત જામશે. જ્યારે વઢવાણના લોકોએ સુરેન્દ્રનગરમાં લોકમેળો માણવા આવવું પડશે, કેમ કે આ વખતે વઢવાણમાં લોકમેળાનું આયોજન નહીં થાય. સુરેન્દ્રનગર, દૂધરેજ, વઢવાણ સંયુક્ત પાલિકા તંત્ર દ્વારા પરંપરાગત રીતે સુરેન્દ્રનગર અને વઢવાણ ખાતે જન્માષ્ટમીના લોકમેળાનું 4 થી 5 દિવસ માટે આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે સુરેન્દ્રનગર મેળાનું મેદાન તેમજ વઢવાણ રેલવે સ્ટેશન ગ્રાઉન્ડ ખાતે 5 દિવસ માટે જન્માષ્ટમી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સુરેન્દ્રનગર મેળાના મેદાન ખાતે યોજાનાર લોકમેળામાં કુલ 6 આયોજકો દ્વારા હરાજીમાં ભાવ બોલવામાં આવ્યા હતા અને સૌથી વધુ ભાવ ₹36.54 લાખ મેળા આયોજક હરેશભાઈ અરોરા દ્વારા બોલાતા સુરેન્દ્રનગર મેળાનું મેદાન સરકારની નવી એસઓપી પાલન કરવાની શરતે તેમને ફાળવવામાં આપ્યું છે. જ્યારે વઢવાણ રેલવે સ્ટેશન ગ્રાઉન્ડ ખાતે યોજાતા લોકમેળા માટે કુલ 19 મેળા આયોજકો દ્વારા ટેન્ડર ભરવામાં આવ્યા હતા, પરંતુ વઢવાણ ગ્રાઉન્ડ ખાતે યોજાતા મેળા માટે પાલિકા તંત્ર દ્વારા નક્કી કરવામાં આવેલ ₹56,20,000 અપસેટ કિંમત ઘટાડી ₹46 લાખ રાખવાની માંગ કરી. પરંતુ પાલિકાના સત્તાધીશો દ્વારા અપસેટ કિંમત ઘટાડવા માટે ઇનકાર કરાતા વઢવાણના મેળા માટેના તમામ આયોજકોએ હરાજી પ્રક્રિયાનો બહિષ્કાર કરી બહાર નીકળી ગયા હતા અને વઢવાણનો મેળો આયોજકો નહીં પરંતુ પાલિકા તંત્ર દ્વારા યોજવામાં આવે તેવી માંગ કરી હતી. એટલે વઢવાણનો લોકમેળો ચાલુ વર્ષે બંધ રહેશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.